જગતનો નાથ મને એમ કે તારી એક એક પડ જાય તને લાખની, તો માળાને જપી લે મારા રામની. હે સમયની મને તમને કિંમત નથી, પણ એ સમય તમને ને મને હું સમજાવે, એ સમય મને ને તમને હું શીખવાડે કે જ્યારે સમય આવે ત્યારે ખબર પડે. ક્યારેક ક્યારેક આપણે વાતો કરતા હોય ત્યારે નથી કહેવાય સમય આવશે ત્યારે હું તમને બતાવીશ. એ સમયની રાહ જોઈ, આજ સમય મળ્યો છે. અને આજ સમયની ઘડીને જો લૂંટી લો તો પછી ખોટા થઈ બેહવાની જરૂર ન પડે, સીધા રામ થઈ જાય. રાધે રાધે. કાલે ટ્રેનની અંદર બેઠા હતા, અમારા રસિકભાઈજી આગળની એક સીટની અંદર એક ભાઈ આવ્યો, કપાળનો સાલો કરે, રાધે. મને બાપુ જ્યાં જવું તે મને એક જ વસ્તુ કહે છે, ભુવા જોડે જાઓ, જ્યોતિષ જોડે જાઓ, શાસ્ત્રી જોડે જાઓ, જ્યાં જાઉં ત્યાં મને એક જ કહે છે કે તમને પિતૃ નડે છે. હું એમને નડ્યો હોય એ તમને નડશે. અર્થ સજ્જન એટલો જ છે કે જીવનમાં ક્યાંય કોઈને નડવું નહીં. નડવું ના માટે એના માટેનો આ ભગવત ભજનનો સમય છે. લૂંટી લો. હરિદ્વારની પાવન ભૂમિ છે મારા વાલા. આ હરિનું દ્વાર કહેવાય. કેદારનાથના દર્શન કરો, બદ્રીનાથના દર્શન કરો, ગંગોત્રીના દર્શન કરો, યમનોત્રીના દર્શન કરો, ઠેક એમ કહેવાય કે કૈલાસ માનસરોવર સુધીની યાત્રા કરો, પણ શરૂઆત તો અહીંયાથી કરવી પડે, અંત અહીંયા આગળ કરવો પડે. એટલા માટે હરિનું દ્વાર કહ્યું છે. 7 દી રોકાવ, 8 દી રોકાવ, 10 દી રોકાવ, બધું ભૂલી જાઓ. એ નકામા અમદાવાદની અંદર, ભાવનગરમાં, રાજકોટમાં પોપુલાના અવાજ સાંભળવા એના કરતા અલગ નિરંજન. પહેલી વાત તમને સોફર કરી દઉં, ઘર તો જેટલા છે એને ખબર છે, હું ગાંડો છું, મને ખબર સમયનું ભાન નથી રહેતું. કે સમય થાય ને મને શીખવાડજો બાપુ સીતારામ. કારણ કે મારા પૂજ્યપાદ પિતાશ્રીએ એટલું જ શીખવ્યું છે કે બેટા જ્યાં પણ બેસો ને ત્યાં પોતાનું મન પવિત્ર રાખી અને નિર્મળ વાણીને તમે વાપરશો ને તો જીવનમાં ક્યાંય તમે પાછા નહીં. અરે અરે કેટલા છો એમાં થોડાક તો પરિચિત છો. અમારા અહીંયા સંગીત પહેલાથી ઓળખાણ આપેલું, પછી રહી જાય તો પછી મારું કાકું રહી જાય. અમારા કર્મકાંડની અંદર અને મારા કથાની અંદર કાકાની પેટી જ્યાં સુધી વાગે ને ત્યાં સુધી સૂર નીકળે ને એટલે અમે બ્રહ્માજી કહીએ છીએ. અમારા રમેશ કાકા આચાર્યને જોતા તાલીઓના ગરજણે ફોન આવે ત્યારે એટલું બોલ મારા ભાઈ, નાનો ગણો મોટો ગણો, બે બાજીએ બહુ, આમાં બે વચ્ચે ઝઘડો બહુ થઈ જાય. કોકને તેમ લાગે કે 5 વર્ષ સુધી ભેગા નહીં થાય, કારણ આજીવન ભેગા નહીં થાય. ત્રીજી મિનિટે પાસે બે પાણી પીએ આપણે બે. અમારા ભેલા દૂધ સાડિયા જોતા તાજીને અમારો તબલાનો ઉસ્તાદ રાહુલ દસાડિયાને જોતા તાજાના ગંગા જોડાયું. કારણ કે એને મારું જ્યોતિષ ખોટું પાડ્યું છે. હા, આ તમને ચોખવટ કરું છું, કારણ કે હરિનું દ્વાર છે ને, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને, ઝવેરચંદ મેઘાણીની પંક્તિ છે. એટલે હું એકરાર કરી દઉં, કારણ કે ભૈલાલભાઈને રાહુલનો જ્યારે જન્મ થયો ત્યારે મેં ભૈલાલભાઈને કીધું હતું કે આ સંગીતથી દૂર રહેશે, એ સંગીતને એટલો વળગ્યો રહે છે. આ રાહુલ મારું જ્યોતિષ ખોટું પડ્યું છે. અમારા ગરુ કાકા તો તમે ઓળખો જ છો. હા, એ નિજાનંદમાં જ રે, મોજમાં જ રે, અને એવો મારો કાકો
સુર રેલાયા કરે. અને આ ગાંડો બન્યું છે ને એની પાછળનું કારણ એ છે, બીજું કોઈ નથી. આ બાજુ બીજો કાકો છે મારો, હસતો જ રહેજો. કારણ કે એનું એક જ સૂત્ર છે કે જે જીવનની મસ્તી નથી એ જીવનની હસ્તી નથી. હા, જે જીવનની